સુરતના ચાંદોડિયા વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાંથી થયેલી ડ્રેસની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। સાનવી ડ્રેસ મટીરિયલ નામની દુકાનમાં 2 દિવસ પહેલા 3 મહિલાઓ ડ્રેસ જોવાના બહાને ત્યાં પહોંચી હતી અને ત્યાં ડ્રેસ પસંદ કરી ચેન્જિંગ રૂમમાં જતા સમયે 2 થી 3 ડ્રેસ સાથે લઈ જતા, પરંતુ ટ્રાયલ કરીને આવ્યા બાદ એક જ ડ્રેસ પરત આપતા બાકીના ડ્રેસ પહેરેલા કપડામાં સંતાડીને ચોરી કરી હતી। મહિલાઓએ તેને કેવી રીતે 5 ડ્રેસની ચોરીને નાસી ગઈ હતી। સમગ્ર ચોરીના બનાવને લઈને શોરૂમ માલિકને ખ્યાલ આવતા તેણે સીસીટીવીની તપાસ કરી હતી અને 5 ડ્રેસની ચોરી થઈ હોવાની જાણ થતાં જ દુકાનના માલિકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યાં આવી અને 3 જણાએ ડ્રેસોની ને એની માંગણી કરી એટલે સ્ટાફ એમને બતાવતા હતા, પણ જ્યારે બતાવે ત્યારે એક પીસ એ લોકો નીચે સંતાડી દે, ઉપર બીજો પીસ ખોલી અને 2 પીસ ટ્રાયલ રૂમમાં લઈ જાય। ટ્રાયલ રૂમમાં લઈ ગયા પછી એ લોકો ત્યાં આગળ ટ્રાય કરે અને રિટર્નમાં આપણને એક જ પીસ પાછો આપે। એ રીતે એ લોકોનું બિહેવિયર હતું। પોલીસે દુકાનના સીસીટીવી તપાસ્યા, પરંતુ મહિલાઓના ચહેરા પરથી ઓળખ થતી નથી। ત્યારે પોલીસે જોયું તો ચોરી કરવા આવેલી મહિલાઓ રિક્ષામાં આવી હતી અને રિક્ષામાં જ ગઈ હતી। પોલીસે રિક્ષાની નંબર પ્લેટ તપાસી તો ખબર પડી કે નંબર પ્લેટ નકલી છે, પરંતુ રિક્ષા પર લાગેલા એક સ્ટીકરના કારણે પોલીસને રિક્ષાના માલિકની માહિતી મળી ગઈ। પોલીસે રિક્ષા માલિકનો સંપર્ક કરતા ખબર પડી કે માલિકે આ રિક્ષા કોઈ શખ્સને ભાડે આપી હતી, જેના આધારે પોલીસે રિક્ષા ચાલકને ઝડપી લીધો અને ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે ચોરીમાં રિક્ષા ચાલક વિનેશ કુમાર અને તેની પત્ની બબીતા સામેલ હતી। આ ઉપરાંત બીજી 2 મહિલાઓની પણ સંડોવણી સામે આવી હતી। પોલીસે રિક્ષા અને ચોરી કરાયેલા 15,000 રૂપિયાની કિંમતના 5 ડ્રેસ જપ્ત કર્યા છે। આમાં જે રિક્ષાના માલિક છે એ રિક્ષા આ કામના આરોપી વિનય કુમારને ભાડાથી આપેલી। આ હકીકતને આધારે પોલીસે વિનય કુમારના રાઉન્ડ અપ કર્યા। રાઉન્ડ અપ કરતાની સાથે જ વિનય કુમારને ઊંડાણપૂર્વકની સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો અને પીએસઆઈ એસ.જે. દેસાઈ નાઓએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા 3 બહેનોના નામ ઉજાગર થયેલા। બબીતાબેન દિનેશભાઈ મેણેકર, સુગના વિપુલભાઈ ગોરેગાઈ અને સાયના પારસભાઈ ભાગેકર, આ 3 બહેનોના નામ આવતા આ 3 બહેનોના રાઉન્ડ અપ કરેલા।